ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતાની સાથે જ ઠંડીનો ચમકારો પણ વધ્યો છે અને સૌથી ઓછું તાપમાન નલિયાની અંદર નોંધાયો છે 10.8 ડિગ્રી, અમદાવાદમાં 15.3, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 13.3, વડોદરામાં 16.8 ડિગ્રી તાપમાન રહ્યું તો ભુજમાં 13, કંડલામાં 12.1 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમરેલીમાં 13.5 નોંધાયું છે તાપમાન તો રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13.7 અને સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીથી નીચું લઘુત્તમ તાપમાન પણ નોંધાયું છે. ઠંડી વધતાની સાથે લોકો હેલ્થ કોન્શિયસ પણ થયા છે અને ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સનો પણ એ જ પ્રકારે જમાવડો છે તે પણ નજરે પડી રહ્યો છે. કેટલાક મોર્નિંગ વોકર્સ છે એમની સાથે જ વાત કરીએ. હાલ અમદાવાદની ઠંડી અમદાવાદીઓ માટે કેવી છે અને એ ઠંડીની મજા અમદાવાદીઓ કઈ? બહુ મજા આવે છે અત્યારે આ ઠંડીમાં, અને સવારે વહેલું ઉઠવું જોઈએ, જીવનમાં વોક કરવો જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ સારું છે અત્યારે તો. કેટલાય દિવસથી ઠંડી ઓછી હતી, હવે ઠંડી પડી રહી છે, તો મોર્નિંગ વોકર્સ માટે એક્સરસાઇઝ માટે કેટલો સમય આપ ફાળવો છો? બહુ જ સારી રીતે ઠંડી પડી રહી છે અને અમે સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી અને 7 વાગ્યા સુધી અમે અહીંયા વોક કરે છે, રનિંગ કરે છે અને ઠંડી વધી રહી છે તો હેલ્થ કોન્શિયસ માટે સારું છે, તો અમે અહીંયા વર્કઆઉટ કરવા આવીએ છીએ. જરૂર, એટલે વહેલી સવારથી જ લોકો છે વર્કઆઉટ કરતા નજરે પડતા હોય છે. વહેલી સવારથી જ એક ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે. વહેલી સવારથી જ મોર્નિંગ વોકર્સ પણ ગાર્ડનમાં અવનવી એક્સરસાઇઝો કરીને હેલ્થ કોન્શિયસ થતા હોય છે અને એ જ પ્રકારે અર્લી મોર્નિંગમાં પણ વોક કરવા માટેનો એક લોકોનો જમાવડો છે જે જોવા મળતો હોય છે. આપ કેટલા કલાકની એક્સરસાઇઝ કરો છો મોર્નિંગમાં? અમે 2 કલાક. કેટલું જરૂરી છે હેલ્થ માટે? 2-2.5 કલાક તો જરૂરી જ છે. લોકોને શું અપીલ કરશો એક્સરસાઇઝ કરવા માટે? એક્સરસાઇઝ કરો તો તમે ફિટ રહ્યો, સારું તમારી તબિયત સારી રહે, કોઈ તકલીફ ના થાય શરીરમાં. એટલે આપણા શરીર માટે એ જરૂરી જ છે કે આપણે વહેલા ઉઠીને કાંઈક આપણા શરીર માટે આપણે કરીએ. જરૂર, એટલે મોર્નિંગ વોકર્સમાં પણ એક ગાર્ડનમાં જમાવડો છે તે જોવા મળી રહ્યું છે. સાથે જ ઠંડીનો ચમકારો છે તે આગામી દિવસમાં પણ વધવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ઉત્તરાખંડના કેદારનાથમાં પણ ભારે બરફવર્ષા